હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણા અભ્યાસક્રમમાંથી એકમ બેમાંથી જે ગ્રામર સેક્શન છે એમાંથી આપણે લિંગ અને વચન તો ભણી ગયા છે. હવે એમાં એકમ બેમાં જ આગળ છે અનુક, નામયોગી અને સંધિ. બરાબર? તો આ વસ્તુ આપણે ભણવાની છે, અનુક, નામયોગી અને સંધિ. તો આપણે કઈ રીતે ભણીશું એની ચર્ચા કરી લઈએ. તમને થશે કે અનુક એટલે શું? તો અહીંયા તમને સમજાવવા માટે બતાવેલું છે કે અનુગ એટલે કે જ્યારે પદો જોડાઈને વાક્ય બને છે ત્યારે તે પદોની સાથે જે પ્રત્યય મુકાય છે તે પ્રત્યયને અનુક કહે છે. બરાબર? જ્યારે પણ શબ્દો જોડાઈને એક સેન્ટેન્સ બને અને તેની સાથે જે શબ્દો મુકાય અને જે શબ્દ એટલે કે પ્રત્યય તરીકે મુકાય તેને અનુક કહેવાય છે. બરાબર? પ્રત્યય એટલે શું? પ્રત્યય એટલે નો, ની, નું, ના, માં, થકી, એ બધાને પ્રત્યય કહેવાય. તો એ પ્રત્યયને અનુગ કહેવાય છે એમ કે છે. તમને સેકન્ડ પોઈન્ટમાં કીધું છે અનુગો એ શું છે? એ, ને, થી, માં, અને પછી આ ખોડો ન કહેવાય. બરાબર? અહીંયા જે આપેલો છે તમને આ છે ખોડો ન. બરાબર? પછી ના, ની, નું, ના વગેરે ના રૂપો થાય છે. એટલે આ બધાનો સમાવેશ અનુગમાં થઈ શકે એમ. અનુગો પદની સાથે જોડાઈને મુકાય છે, છૂટા કે અલગ મુકાતા નથી. શબ્દની સાથે એને ટચ, આમ એક સાથે મુકાય એમ, એના ટચમાં મુકાય છે. મીન્સ કે અલગથી છૂટા નથી મુકાતા. નામયોગીઓને અલગથી મુકાય. જેમ કે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, પિતા એ. આ જે સેન્ટેન્સ છે ને તેમાં એ જે છે તે અનુગ કહી શકાય, પણ અહીંયા જે આપ્યું છે એ સાચું નથી, એ રોંગ છે એમ કહેવા માંગે છે તમને. બરાબર? આને રોંગ કહેવાય. તો આ જે સાથે મૂકેલું છે એટલે એ સાચો અનુગ છે. પછી થર્ડ શું કીધું છે? અનુગો પદની સાથે જોડાઈને મુકાય છે, છૂટા કે અલગ મુકાતા નથી. આગળ છે અનુગો પદની પાછળ આવે છે, ઓલવેઝ વર્ડની પાછળ, પછીથી આવે અનુગ. જેમ કે પિતાએ સ્તુતિને ઇનામ આપ્યું. બરાબર? તો પિતા એ જે અનુગ છે તમને અંડરલાઈન પણ કરીને આપ્યું છે, તે શબ્દની સાથે મૂક્યું છે. સ્તુતિને શબ્દ સ્તુતિના નામની સાથે ને અનુગ આપેલું છે. તો એ અને ને જે છે તેનો સમાવેશ શેમાં થશે? અનુગમાં થઈ જશે. બરાબર? હવે સમજ પડી ગઈ? તો આને અનુગ કહેવાશે. આગળ જોઈએ આપણે અનુગ માટેના વધારેના ઉદાહરણો જોઈએ આપણે કે શેને અનુગ કહી શકાય. જો એના સેન્ટેન્સ આપેલા છે અહીંયા તમને સ્ક્રીન પર સમજાવવા માટે જે કંઈ લખેલું છે, એટલે કે અહીંયા સ્ટાર્ટિંગથી અનુગ એટલે શું ત્યાંથી લઈને એનું ટાઇટલ આપ્યું છે અનુગ, અને અનુગ એટલે શું ત્યાંથી લઈને આજનો પીરિયડ પતશે ત્યાં સુધી ત્રણેય વસ્તુ અનુગ, નામયોગીઓ અને સંધિ, તેના પ્રકારો પણ આપણે સમજીશું. આ બધું જ તમારે નોટબુકમાં લખવું પડશે કારણ કે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ્સ વાય. ચલો આગળ જોઈએ. હા, એના વધારાના ઉદાહરણો જો, શિવજીને 8 પ્રધાન હતા. બરાબર? તો અહીંયા ને જે છે તે અનુગ કહેવાશે. પેલા ઝાડને અનેક ડાળીઓ છે, ને એ અનુગ કહેવાશે. હું બોલપેનથી લખું છું. બરાબર? આ બધા શેમાં થશે? અનુગમાં. જો તમને અંડરલાઈન કરેલું જ છે એટલે તમને કંઈ ચિંતા કરવાની જરૂરત નથી. બરાબર? પછી શું છે આગળ? નેહાથી દોડાતું નથી, તો થી એ અનુગ કહેવાશે. પાંચમું વાક્ય, દાદાએ દાડમ આપ્યું. એ પણ એ જે છે દાદા પછી, અને હંમેશા તમે જુઓ વર્ડ પછી જ અનુગનો ઉપયોગ થયો છે. બરાબર? શબ્દ પછી. તો આ બધા અનુગ કહેવાશે. ગરીબ છોકરો ચોધાર આંસુએ રડ્યો, તો એ એટલે અનુગ. 100 રૂપિયામાં 1 કિલોગ્રામ કેરી મળે છે. તો અહીંયા માં, રૂપિયામાં, એ શબ્દ જે માં અનુગ છે એ શબ્દ રૂપિયા સાથે અડીને લખાયો છે, માટે એનો સમાવેશ શેમાં થશે? અનુગમાં થશે. પર્વતોમાં હિમાલય સૌથી ઊંચો છે. મંદિરની પાછળ બગીચામાં મોગરાના ફૂલો છે. હવે તમે આ વાક્યમાં જોશો, 9મા વાક્યમાં, તો એકથી વધારે અનુગનો ઉપયોગ થયો છે. એવું જરૂરી નથી કે દરેક સેન્ટેન્સમાં એક જ અનુગ વપરાયું હોય. ઘણીવાર
અમુક વાક્યોમાં એકથી વધારે પણ અનુગનો સમાવેશ થઈ શકે. ઓકે, આગળ છે સોહમ 5 વર્ષનો છે, તે મારા ઘરના આંગણામાં રમે છે. તો અહીંયા નો, ના અને માં. વર્ષ નો, ઘરના અને આંગણામાં, આ ત્રણે અનુગ છે. બરાબર, તો આ ઉદાહરણો પણ તમારે લખવાના છે અને જેમ અંડરલાઈન કરી છે તેમ કરવાની છે. આગળ જોઈએ, હવે નામયોગી પર આવી જઈએ. નામયોગી એટલે શું? આ પણ તમારા અભ્યાસક્રમમાં છે એટલે આપણે ભણી રહ્યા છીએ. નામયોગી એટલે શું? તો નામયોગી એટલે જ્યારે પદો જોડાઈને વાક્ય બને છે ત્યારે પદથી છૂટું અને અલગ જે પ્રત્યય મુકાય છે તેને નામયોગી કહેવાય. હવે પહેલાં આપણે અનુગમાં શું જોયું કે જો શબ્દોની સાથે જોડાઈને મુકાય એને અનુગ કહેવાય. અહીંયા શું કહે છે? નામયોગી શેને કહેવાય? કે શબ્દોથી અલગ મૂકવામાં આવે અને એ અલગ જે પ્રત્યય મુકાય તેને નામયોગી કહેવાય. નામયોગી અનુગો સિવાય બધા પ્રત્યયો નામયોગી કહેવાય છે. નામયોગી એટલે શું? એમ કીધું છે કે અનુગો સિવાયના જેટલા પ્રત્યયો છે તે બધા નામયોગી કહેવાય. જેમ કે વડે, આના ઉદાહરણ છે કે કોને નામયોગી કહેવાય? તો અહીંયા કહ્યું છે જેમ કે વડે, થકી, મારફતે, મારફત, દ્વારા, વિના, લીધે, કારણે, પેઠે, વાસ્તે. બરાબર, કાજે, સારું, તણું, આ બધાનો સમાવેશ શેમાં થશે? અનુગોમાં થઈ જશે. ઓકે, નીચે તમને એક્ઝામ્પલ આપ્યું છે. જેમ કે મિતાલી પેન વડે લખે છે. બરાબર, તો અહીંયા જે વડે શબ્દ છે એને શું કહેવાશે? નામયોગી. બરાબર, આને શું કહેવાશે? નામયોગી. આ બધાનો સમાવેશ નામયોગીમાં થશે. અનુગો જે છે તે શબ્દની સાથે લખાય અને નામયોગી છે તે શબ્દથી છૂટું પાડીને લખાય, એટલે આનો સમાવેશ નામયોગીમાં થશે. આગળ એના થોડા એક્ઝામ્પલ્સ જોઈએ. જો નામયોગીના કેટલાક ઉદાહરણો આપણે સમજવાના છે. તો એના 10 ઉદાહરણ આપ્યા છે. મોહને વાંસળી વડે ભક્તોના મન હર્યા. બરાબર, મોહને વાંસળી વડે. તેવી રીતે અમે બસ મારફતે સુરત પહોંચ્યા. મારફતે, વડે, અંદર, વિના. બરાબર, જો અંડરલાઈન કરેલી છે. તમારે પણ આ રીતે એક્ઝામમાં તમને જ્યારે પણ પૂછાય ત્યારે એનો આન્સર લખતી વખતે ઓલવેઝ તમે કયો આન્સર લખ્યો છે ત્યાં અંડરલાઈન કરવાની રહેશે. ઓકે, ચલો આગળ જોઈએ. બાળકો વર્ગની અંદર ગોઠવાઈ ગયા. ત્યાર પછી શું છે? ખાધા વિના કાંઈ ચાલે? તો વિના આવ્યું, એ નામયોગી કહેવાશે. ટેબલ ઉપર ધાર્મિક પુસ્તકો મૂક્યા છે, તો ઉપર શું કહેવાશે? એ નામયોગી. બરાબર, ધાબા પરથી દીપક નીચે પડ્યો. હંમેશા યાદ રાખવાનું કે નામયોગી જે હશે તે શબ્દોથી છૂટા લખવામાં આવશે, જે તમે જોઈ પણ શકો છો. અને અહીંયા પણ સેમ નિયમ છે કે જરૂરી નથી કે એક વાક્યમાં એક જ નામયોગી વપરાયું હોય, ઘણીવાર 2 કે 3 પણ વપરાયા હોય. 7મું વાક્ય, વાણી દૂધની પેઠે વાપરવી પણ પાણીની માફક ન વાપરવી. સમજ પડી? વાણી એટલે કે આપણે જે બોલીએ છીએ તે, આપણી ભાષા, આપણા શબ્દો. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. આ એક પોયમની પંક્તિ છે. તો થકી એ શું કહેવાશે? નામયોગી કહેવાશે. નેહલ કરતાં સ્નેહલ વધારે હોશિયાર છે. બરાબર, કરતાં પણ નામયોગી કહેવાશે. પદયાત્રીઓ દ્વારકા તરફ જઈ રહ્યા છે. તો આ બધા તમને ખ્યાલ આવ્યો જ હશે કે આ બધા નામયોગીઓ કહેવાય છે. હવે ગુજરાતી વ્યાકરણમાં સંધિ અને તેના પ્રકારો જોઈ લઈએ. આપણે અનુગો અને નામયોગી વિશે તો સમજી ગયા કે અનુગ અને નામયોગી એટલે શું, પણ ગુજરાતી વ્યાકરણમાં આગળ આપણા એકમ 2માં સંધિ પણ આવે છે. તો સંધિ અને તેના પ્રકાર જોઈએ. સંધિ એટલે શું? સંધિ એટલે જ્યારે કોઈ પણ 2 શબ્દ કે વર્ણ એટલે શું કહેવાય? ક, કા, કી, ક, ખ, ગ, ઘ, આ બધા વર્ણમાં એનો સમાવેશ થતો. તો જ્યારે કોઈ 2 શબ્દ કે વર્ણને જોડવાની ક્રિયાને સંધિ કહેવામાં આવે છે. કોઈ પણ 2 શબ્દો કે વર્ણ જોડાય ત્યારે એને સંધિ કહેવામાં આવે છે. સંધિના પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. ઓકે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ એટલે
સ્વર એટલે શું કહેવાય? પહેલાં તો સ્વર એટલે કે ગુજરાતી ભાષામાં અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, બરાબર. વ્યંજન એટલે શું કહેવાય? વ્યંજન એટલે કે ક, ખ, ગ, ઘ, ચ, છ, આ જે બધા શબ્દો છે એને વ્યંજન કહેવાશે. અને વિસર્ગ એટલે શું? કહ, ખહ, આવું પાછળ જે બિંદુ વાપરવામાં આવે છે તેને વિસર્ગ કહેવાય. આવા કોઈ પણ આવા બે વિસર્ગ એટલે આપણે જ્યારે સમજીશું ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ચલો હવે આપણે આગળ જોઈએ. ગુજરાતી સ્વર. સ્વર એટલે મેં તમને કહ્યું ને કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ બધા સ્વરમાં આવી શકે. આગળ સ્વર સંધિ એટલે શું? જોઈ લો, તમે સમજી લો. જ્યારે કોઈ પણ બે સ્વર જોડાય છે ત્યારે તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. સ્વર એટલે શું? અ, આ, ઈ. તો જ્યારે પણ બે સ્વર અની સાથે આ સંધિમાં તમને હંમેશા ધ્યાનમાં રાખવાનું કે તમને જે બે શબ્દોની સંધિ કરવાની હોય ત્યારે તે વર્ડને બરાબર સમજવાનો. દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે, પરમ વત્તા અર્થ. તો આમાં અ સાથે અ જોડવામાં આવ્યો છે કારણ કે પરમમાં પણ મની પાછળ મમાં અનો સમાવેશ થયો અને અહીંયા પણ અ આવ્યો. બરાબર, સમજ પડી? પરમ એટલે અ વત્તા અ એટલે એનો શું થઈ જશે? એનો આ થઈ જશે. બરાબર. તો તમે જ્યારે સંધિ કરશો ને તો અ વત્તા અ બરાબર આ કરવાનો. પરમ વત્તા અર્થનો આન્સર શું આવશે? પરમાર્થ આવશે. બરાબર. અ ને અનો આ થઈ ગયો માટે. તેવી જ રીતે વિદ્યા વત્તા અર્થી. તો વિદ્યાનો આ વત્તા અ, તો આ અને અનો પણ આ જ થશે. તો એનું શું થશે? વિદ્યાર્થી. એનો આન્સર આવે. બરાબર. આગળ જોઈએ. હવે તમને અહીંયા અમુક નિયમો આપવામાં આવ્યા છે કે અ કે આ એની સાથે અ કે આ આવે ત્યારે નિયમ પ્રમાણે આ થાય. બરાબર. એટલે આ શબ્દ બની જાય એમ. જેમ કે દેવ વત્તા આનંદ. તો દેવમાં શું આવ્યું છે? અહીંયા અ આવ્યું અને અહીંયા આ, તો એનું આ થશે. દેવ વત્તા આનંદ બરાબર દેવાનંદ. તેવી રીતે જળ વત્તા આશય એટલે જળાશય. વિદ્યા વત્તા અર્થી. તો વિદ્યાનો આ અને અર્થીનો અ. તો આ અને અ જોડાઈને વિદ્યાર્થી બને છે. બરાબર. સ્થળ વત્તા અંતર સ્થળાંતર. હિમ વત્તા આલય. તો હિમનો મનો અ અને આલયનો આ. તો અ અને આનું પણ આ જ બનશે જેમ અહીંયા નિયમમાં આપ્યું છે. તો આ નિયમ પણ તમારે લખવાના. ઓકે, તમારી નોટબુકમાં. અને પછી આ બધા એક્ઝામ્પલ્સ લખવાના છે. રૂપ વત્તા અંતર રૂપાંતર. વિદ્યા વત્તા આલય તો વિદ્યાલય. બરાબર. અહીંયા તમે જરાક કરેક્શન કરી લેજો. વિદ્યા નથી, વિદ્યા છે. વિદ્યા કેવી રીતે લખાય એ તમને ખબર જ છે ઓલવેઝ. બરાબર. જો અહીંયા હું તમને લખીને જ આપી દઉં. વિદ્યાલય. તો અહીંયા તમે જરાક કરેક્શન કરી લેજો. ઓકે, ગુડ. આગળ જોઈએ. વાર્તા વત્તા આલાપ વાર્તાલાપ. ચલો આગળ જોઈએ. ઈ એટલે કે નાની ઈ આપી છે અને મોટી, એની સાથે નાની ઈ અને મોટી ઈ જોડાય ત્યારે નિયમ પ્રમાણે ઈ બને છે એટલે મોટી ઈ બને છે. બરાબર. નાની ઈ ને મોટી ઈ સાથે નાની કે મોટી ઈ જોડાઈ જાય તો નિયમ પ્રમાણે દીર્ઘ ઈ એટલે કે મોટી ઈ બને. જેમ કે અહીંયા તમને આપવામાં આવ્યું છે પરી વત્તા ઈક્ષા. તો પરીમાં નાની ઈની માત્રા છે. અહીંયા તમે જોઈ શકો છો. આમાં અહીંયા નાની ઈની માત્રા છે અને અહીંયા પણ નાની ઈ છે. તો એની આ બંનેની મોટી ઈ બની જશે. બરાબર. અને જોડાઈને શું બનશે? પરીક્ષા. તેવી જ રીતે રજનીમાં અહીંયા મોટી ઈ ભલે હોય અને અહીંયા નાની ઈ છે તો એનું મોટી ઈ જ બનશે, રજનીશ. ઓકે. તેવી જ રીતે રવિ વત્તા ઇન્દ્ર. ભલે નાની ઈ હોય પણ એની હંમેશા મોટી ઈ જ બને. બરાબર. સતી વત્તા ઈશ સતીશ. જ્યોતિ વત્તા ઇન્દ્ર જ્યોતિન્દ્ર. આગળ જોઈએ. ઉ અને ઉ એટલે કે નાનો ઉ અને મોટો ઉ, એની સાથે નાનો ઉ કે મોટો ઉ આવે તો હંમેશા
સંધિ કરતી વખતે મોટો ઉ જ બને. જેમ કે નાની ઈ અને મોટી ઈની બાબત છે કે હંમેશા મોટી ઈ જ બને, તેવી રીતે અહીંયા પણ સેમ છે. જેમ કે ભાનુ નાનું ઉ છે અને અહીંયા પણ નાનું ઉ છે. ભાનુ વત્તા ઉદય તો એનો મોટો ઉ બની જશે ભાનુદય. ઓકે, ગુરુ આ નાનું ઉ કહેવાય અને આ પણ નાનું ઉ કહેવાય. ગુરુ વત્તા ઉત્તમ તો ગુરુત્તમ, અહીંયા આ મોટો ઉ છે. ઓકે, ચમુ વત્તા ઉર્જા ચમુર્જા. અનુ વત્તા ઉદિત અનુદિત. ઓકે, આગળ જોઈએ. અ કે આ હોય એની સાથે ઈ કે ઈ એટલે કે નાની કે મોટી ઈ આવે ત્યારે નિયમ પ્રમાણે એ શબ્દ સંધિ કરતી વખતે બનશે. બરાબર. કલ્પ વત્તા ઈશ તો અહીંયા કલ્પની સાથે શું આવ્યું છે તમે જોઈ શકો છો કે કલ્પની સાથે અ આવ્યો અને અહીંયા ઈ. તો અ કે ઈ આવે ત્યારે હંમેશા શું શબ્દ બનશે? એ શબ્દ બને છે. તો અહીંયા પણ જુઓ કલ્પેશ થઈ ગયું. સુર વત્તા ઇન્દ્ર તો સુરેન્દ્ર. પરમ વત્તા ઈશ્વર પરમેશ્વર. જય વત્તા ઈશ જયેશ. ઉમા વત્તા ઈશ ઉમેશ. આગળ અ અને આ હોય એની સાથે ઉ કે ઉ જોડાય તો હંમેશા શું બને? ઓ શબ્દ બને. સૂર્ય વત્તા ઉદય તો શું થશે? સૂર્યોદય. બરાબર, કારણ કે અ અને એની સાથે ઉ જોડાયો છે તો હંમેશા શું થઈ જાય? ઓ શબ્દ બની ગયો સૂર્યો. તમે બોલશો ને તો પણ તમને ખબર પડે સૂર્યોદય. નવ વત્તા ઉડા નવોડા. પવન વત્તા ઉર્જા પવનોર્જા. મરણ વત્તા ઉત્તર મરણોત્તર. આ બધું તમારે લખવાનું છે, દરેક નિયમ અને તેના જે પણ સેન્ટેન્સ એટલે જે પણ સંધિ છે તે બધી લખજો. ચલો, અ અને આ હોય એની સાથે રૂ જોડાય તો અર બને. મહા વત્તા ઋષિ મહર્ષિ. સપ્ત વત્તા ઋષિ સપ્તર્ષિ. ઓકે, તેવી રીતે આગળ અ અને આ હોય એની સાથે એ કે ઐ મળે તો હંમેશા ઐ બનાવવાનો. સદા વત્તા એવ તો સદૈવ. આ અહીંયા બે માત્રા છે, ભૂલશો ના. વિધાઉટ ફેલ યાદ રાખજો કે આ જે છે ત્યાં બે માત્રા છે. હું અહીંયા હોય તો લખી નાખું સદૈવ. ઓકે, તો યાદ રહે તમને. તેવી રીતે તથા વત્તા એવ તથૈવ. વસુધા વત્તા એવ વાસુદેવ. અહીંયા વસુદેવ પણ તમે લખી શકો છો. બરાબર, કારણ કે અહીંયા વસુ લખેલું છે તો તમે વસુધૈવ પણ લખી શકશો. આગળ જોઈએ. આગળ છે અ કે આ હોય એની સાથે ઓ કે ઔ મળે તો ઔ બને છે. જેમ કે અહીંયા મહા વત્તા ઔષધિ તો અહીંયા આ આવ્યો અને અહીંયા ઔ આવ્યો. બરાબર, તો શું થશે? મહૌષધિ. મહૌ. અહીંયા પણ અગેન બે માત્રા છે, ભૂલ્યા વગર યાદ રાખજો. મહૌષધિ. ઓકે, વન વત્તા ઔષધિ વનૌષધિ. ઉત્તમ વત્તા ઔષધિ ઉત્તમ ઔષધિ. તેવી રીતે આગળ શું છે? ઈ કે ઈ હોય એના પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ય મુકાય. જેમ કે પ્રતિ, એમાં નાનો ઈ આવ્યો અને વિજાતીય સ્વર એટલે કે એના જેવો નથી, બીજો જ કોઈ છે. ઉ આવ્યો એની પછી, નાની ઈ પછી ઉ આવ્યો તો પ્રત્યોત્તર. બરાબર, પ્રતિ વત્તા અક્ષ પ્રત્યક્ષ તો એનો ય થઈ ગયો. પ્રતિ વત્તા એક પ્રત્યેક. અહીંયા પ્રત્યેક આવશે. હા, ઓકે, તો ધ્યાનમાં રાખજો. અહીંયા કંઈક કરેક્શનની જરૂરત છે. આગળ જોઈએ. ઉ કેવું હોય એના પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે વ થઈ જાય. જેમ કે સુ વત્તા અચ તો સુમાં ઉ આવ્યો નાનો અને પછી અ આવ્યો અહીંયા તો સુ વત્તા અચનું સ્વચ્છ થશે. તેવી રીતે પૃથુ વત્તા ઈ એટલે પૃથ્વી. સુ વત્તા આગત એટલે સ્વાગત. એની સંધિ સ્વાગત બને. આગળ જોઈએ. નેક્સ્ટ છે રૂ
પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે ર થઈ જાય. જેમ કે માતૃ વત્તા અર્થ, તો માતૃમાં રૂ આવ્યો છે અને પછી એ વિજાતીય સ્વર કહેવાય, તો માત્રાર્થ થશે. બરાબર, માત્રાર્થ. એ રીતે માતૃ વત્તા ઈચ્છા, માતૃચ્છા. માતૃ વત્તા આદેશ, માત્રાદેશ. ઓકે, નેક્સ્ટ છે ઓ પછી અહીંયા અગેન કરેક્શન છે. અહીંયા 11 નંબર લખજો. આજે અહીંયા છે ને ત્યાં 11 લખી નાખજો. નિયમ ઓ પછી કોઈ પણ વિજાતીય સ્વર આવે ત્યારે પણ અવ મુકાય છે. પો વત્તા અન તો પવન. ઓકે, કો વત્તા અન કવન, ભો વત્તા અન ભવન, ગો વત્તા અન ગવન. ઓકે, હવે વિસર્ગ સંધિ. આપણે આ સ્વર સંધિ અને એ તો જોઈ વ્યંજનવાળું, પણ વિસર્ગ સંધિ જોઈ લઈએ આપણે. બરાબર, વિસર્ગ સંધિમાં શું આવે છે કે વિસર્ગની પૂર્વે અ પછી કોઈ ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ઓ થઈ જાય. બરાબર, તો વિસર્ગ એટલે શું કહેવાય? જે અહીંયા તમને આપેલું છે, આ જે કોલન દેખાય છે એને વિસર્ગ કહેવાય. ઓકે, તો જોઈ લઈએ કે વિસર્ગ પછી વિસર્ગના પૂર્વે અ આવે તો એનો હંમેશા ઘોષ વ્યંજનનો ઓ થઈ જાય. જેમ કે મનઃ, તો અ આવ્યો, એનું શું થશે? મનઃ વત્તા રથ એટલે મનોરથ. એનો ઓ થઈ ગયો, કારણ કે અહીંયા વિસર્ગ પહેલા શું આવ્યું છે? અ આવ્યો છે માટે. ઓકે, ચલો. રજઃ ગુણ, રજોગુણ. અધઃ ગતિ, અધોગતિ. મનઃ રાજ્ય, મનોરાજ્ય. હંમેશા બધાનો ઓ જ થયો છે. અધઃગત, અધોગત. અધઃમુખ, અધોમુખ. રજ નિવૃત્તિ, રજો નિવૃત્તિ. સરહવર, સરોવર. બરાબર, ચલો. આમાં હવે આ થોડા તમને વ્યંજન આપવામાં આવ્યા છે કે કયા કોમળ વ્યંજન છે ને કયા કઠોર વ્યંજન કહેવાય, ઘોષ અને અઘોષ. અહીંયા તમને કીધું છે ને કે વિસર્ગની પૂર્વે અ પછી કોઈ ઘોષ વ્યંજન આવે, જો તમને આપવામાં આવ્યું છે અહીંયા, તો તેવી જ રીતે ઘોષનો અર્થ આપવામાં આવ્યો છે કોમળ. ગ, ઘ, જ, જ એ બધા વ્યંજન કોમળ વ્યંજન કહેવાય છે. આગળ જોઈએ. વિસર્ગ સંધિ એટલે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનું કોઈ સ્વર હોય અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થઈ જાય. શું કીધું છે? વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો કોઈ સ્વર હોય અને વિસર્ગ પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો એનો વિસર્ગનો શું થઈ જાય? ર થઈ જાય. જેમ કે નિહિ અર્થક, તો નિહિમાં અ કે આ સિવાયનો સ્વર આવ્યો એટલે ઈ આવ્યો અને વિસર્ગ પછી સ્વર આવ્યો છે અ એટલે એનું શું થઈ જશે? ર થઈ જશે. નિહિ વત્તા અર્થક, નિરઅર્થક. નિહિ વત્તા દય, નિર્દય. દુહુ વત્તા ગતિ, દુર્ગતિ. નિહિ વત્તા મળ, નિર્મળ. દુહુ વત્તા ઉપયોગ, દુરુપયોગ. નિહિ વત્તા ઉત્તર, નિરુત્તર. તો આ બધાને આવી રીતે સંધિ જે છે વિસર્ગ સંધિ લખવામાં આવશે. બરાબર, તો અહીંયા તમને થોડો નીચે આપવામાં પણ આવ્યું છે કે મહાપ્રાણ અને અલ્પપ્રાણ. એ કેમ આપવામાં આવ્યું છે? કે જે વ્યંજનો બોલવા માટે વધારે પડતા પ્રાણવાયુની, ઓક્સિજનની જરૂરત પડે. બોલવામાં વધુ પ્રાણવાયુની જરૂરત હોય. પ્રાણવાયુ એટલે ઓક્સિજન. ખ, છ, ઠ, થ, ફ, ધ આ બધા શબ્દો એ અક્ષરો બોલવા માટે આપણને ઓક્સિજનની વધારે જરૂરત પડે છે. અને અલ્પ પ્રાણવાયુ એટલે કે જેનામાં ઓછા ઓક્સિજનની જરૂરત પડે છે. ક, ચ, ટ, ત આ બધા શબ્દોમાં ઓછા ઓક્સિજનની જરૂરત પડે છે. તો અહીંયા તમને જસ્ટ તમારા નોલેજ માટે કહેવામાં આવ્યું છે. તો સ્ટુડન્ટ, આઈ હોપ કે તમને ખબર પડી છે. સંધિમાં આપણે આજના પીરિયડમાં અનુગો, નામયોગી અને સંધિ અને તેના પ્રકારો વિશે સમજ્યા છે. તો આઈ હોપ કે તમને બધી સમજ પડી ગઈ છે, કારણ કે આટલું ઇઝીલી સમજાવ્યું છે એટલે સમજ પડવી જ જોઈએ. અને આ બધું જ તમારે 1 by 1 લખવાનું છે તમારી નોટબુકમાં. અને
વિધાઉટ ફેલ સેકન્ડ યર પહેલાં ચેક કરાવી દેજો, કારણ